સર નમસ્કાર. સોમનાથ મરાઠે, પરિવહન સમિતિ અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકા જોડે 450 જે ઇલેક્ટ્રિક બસો છે, એમાંથી આપણે 352 બસ આપણો જે બીઆરટીએસ રૂટ છે એમાં આપણે જોડી રહ્યા છે અને 100 બસ આપણે સિટીમાં જોડી રહ્યા છે. હવે સુરત મહાનગરપાલિકા એવી મહાનગરપાલિકા છે, 100% જે ઇલેક્ટ્રિક બસ આપણે બીઆરટીએસની અંદર દોડવા માટેનો અવ્વલ નંબરે આપણે જ્યારે આવ્યા છે, ત્યારે હું તમને ગર્વ સાથે કહું છું, સુરત મહાનગરપાલિકાના ઈવી બસ આપણે દોડવાના કારણે સુરતની અંદર જે પોલ્યુશનની જે વાત 200 ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ જ્યારે જે ઘટાડો નોંધાય છે, અને એની સાથોસાથ જે ડીઝલની બચત થઈ છે, આશરે 15 કરોડ રૂપિયાનું ડીઝલનું બચત આપણે સુરત મહાનગરપાલિકા જે એજન્સીને કે સુરત મહાનગરપાલિકાને થયું. હવે આપણે સુરત શહેરને આવનારા દિવસોમાં જે આપણી પાસે હમણાં 400 જે ડીઝલ બસ છે, ડીઝલ બસ આપણે ડિસેમ્બરથી માર્ચ સુધીમાં આપણે ધીરે ધીરે એને ધીમો કરવાના છે, અને આપણે જે 600 બસ ઇલેક્ટ્રિક હજુ મળવાની છે. સુરત મહાનગરપાલિકા એશિયા ખંડમાં એવી એક મહાનગરપાલિકા છે, 100% 1100 બસ ઈવી બસ ધરાવતી આ મહાનગરપાલિકા હશે, અને 100% ઈવી વ્હીકલ સિટી બસ અને બીઆરટીએસ બસની અંદર દોડવાથી આ મહાનગરપાલિકા છે. એનો સાથોસાથ આપણે જે ઇન્ડિયાના ડેપો છે, આ ડેપો પર આપણે સોલાર પાવર આપણે ઉત્પન્ન કરી રહ્યા છીએ. એ પણ આપણા માટે ખૂબ મોટી આવકની બાબત છે. ગ્રીન રૂટ પણ જાહેર કરી દીધું છે. આ ગ્રીન રૂટ તો આપણો જાહેર છે જ.